યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં જ હશો. તો મિત્રો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો બીજો વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું. સૌથી પહેલા વિડીયો અંદર જોડાયા રહો. તો તમે જોઈ શકો છો ગજલ અને એની મમ્મી બે જણા ચા પી રહ્યા છે. ચાના આગળ સરસ મજાની ખારીનો નાસ્તો છે અને સાગરભાઈ ચાનો વાટકો એટલે બહાર ગયા હતા અને હવે આવી ગયા છે. જુઓ સાગરભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજકાલ સાગરભાઈ નું મૂડ રેડી હોય છે તો જય માતાજી બોલી જાય, અમુક ટાઈમ તો નહીં બોલતા. ગજલ, જય માતાજી બેટી, જય માતાજી. ગજલ જો મિત્રો ગજલ નું મૂડ નહીં, સાગરભાઈ નું મૂડ. સાગરભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો સાગરભાઈ નું મૂડ હતું એટલે બોલી ગયા છે. તો હવે આપણે ચા પીવા માટે બેસી જશું. તમે વિડીયોના અંદર આખા જોડાઈ લેજો. શું લેવું હોય? ચમચી આલુ આલુ બોલે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાય. તો મિત્રો આપણે ચા બાપીને રેડી થઈ ગયા છીએ અને નાઈ પણ લીધું છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. ગાડી લઈને આપણે આવ્યા છીએ, ગાડી પડી છે બહાર. તો હવે ફેક્ટરી જઈને મળીએ. તમે વિડીયોના આગળ જોડાઈ રહેજો. તો મિત્રો હું ફેક્ટરી પહોંચી ગયો છું અને હવે ગાડી ભરવાનું ચાલુ કરવાનું. મારો ભાઈ વહેલા આવી ગયો છે, કારણ ભાઈ આવ્યા નથી હજુ, એમની ગાડી પણ આવી નથી. જોઈ શકો છો આપણી ગાડી ઘરેથી આવી ગઈ છે અને બધા ગાડી ભરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે પણ હવે ગાડી ભરવાનું ચાલુ કરશું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે પહેલી ટ્રીપ પટાઈને આવી ગયા છે અને હવે બીજી ટ્રીપ ભરી રહ્યા છે. બીજી ટ્રીપના ખાલી 12 જગ બાકી જ છે. તો મિત્રો હવે બીજી ટ્રીપ ભરીને જશું. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયા છે અને ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. તમે સૌથી પહેલા જોઈ શકો છો ગજલ શાંતિથી ઊંઘી છે, સાગર પણ ઊંઘી ગયો છે અને આજે તો જબ્બો ને ચડ્ડી પહેરી છે, નવી લાયા હતા. તમે જોઈ શકો છો સાગરની મમ્મી મોબાઈલ જોઈ રહી છે અને મિત્રો જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. સૌથી પહેલા તો બનાવ્યું છે જમવામાં સરસ મજાના મગ છે અને આના અંદર રોટી છે અને બીજું કે ઘરની શાક છે સરસ મજાની, તમે જોઈ શકો છો. તો આપણે મિત્રો શાક ને રોટલી ખાશું. મગ તો આપણે ખાવા નહીં, ગરમીના મને બસ ઓછા ભાવે. ખાવાના પણ મોડા ખાવાના, પણ અભિયાન નહીં ખાવાના. અભિયાન શાક અને રોટલી ખાવાની છે. તો ઘરની શાક તો એક નંબર બને છે, ખાટે મીઠી. તો આપણે હવે તૈયારી કરીએ શાક ને રોટી ખાવા. તો વિડીયોના અંદર જોડાયા. તો મિત્રો આપણે સરસ મજાની શાક પી લીધી છે. હવે શાક પી અને પાણી પણ પી લીધું છે. તો પાણી પી લીધું છે. હવે શાંતિથી મિત્રો થોડો આરામ કરશું. તો મિત્રો હવે મળીએ છીએ આપણે આરામ કરીને પછી. તો ત્યાં સુધી વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. તો મિત્રો આપણે શાંતિથી આરામ કરીને હવે જાગી ગયા છીએ. 2 કલાક ઊંઘી ગયા હતા, ઊંઘીને ઉઠ્યા અને જુઓ મિત્રો ગજલબેને આજે કેટલું જોરદાર માથું ઉડાવ્યું છે તમને બતાવું. તમે જોઈ શકો છો આજે ગજલબેને 2 ચોટી વાળું માથું ઉડાવ્યું છે. અહીં પાછળથી જોઈ શકો છો. આમ બતાવો સરખી ગજલબેન. જો મિત્રો સાગરભાઈએ પણ માથું ઉડાવ્યું છે અને આજે તો સાગરભાઈએ જબ્બુ પહેરે છે, તમે જોઈ શકો છો. આજે સાગરભાઈને બહુ ગરમી લાગતી હતી એટલા માટે એમના માટે જબ્બો ને ચડ્ડી નવી લાયા છીએ બજારથી. સેન્ડલ બેન્ડર નવા પહેરી લીધા છે. ગજલબેન પણ રેડી થઈ ગયા છે, સેન્ડલ બેન્ડર સારા પહેરીને, તમે જોઈ શકો. અને સાગરની મમ્મી બનાવી રહી છે ઓટંગુ, તમે જોઈ શકો છો. મિત્રો હવે તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો. હવે ચા મૂકવાની તૈયારી છે. થોડી વાર લાગશે પછી ચા રેડી થશે. તમે તો જોઈ શકો છો સાગરની મમ્મી સરસ મજાનું કોસંગુ બનાવી રહી છે બેઠી બેઠી અને ગજલબેન મસ્તી કરી રહ્યા છે અને ગજલબેન કોક કહેવા માંગે છે. તમે વિડીયોના અંદર જોડાયા રહો. બોલો બોલો બાળકો જ આયા. બોલો ગીત ગાય
અહીંયા બગડી જાય મિત્રો. ગજલે માઇક નું નીકાળી નાખ્યું હતું ઉપરનું, તમને બતાવું. અને સાગરભાઈ તો શાંતિથી વેલણ લઈને આવી ગયા છે. કહેજો ઉપરના જરા ભાવ આવેલો ઉપર મારતો તો મમ્મી જો આવીએ છે. મમ્મી લાકડી લઈને મોકલું. મિત્રો ગજલ બેને તો માઇક નું ઉપરનું જે હતું કવર એ ઉખાડી નાખ્યું. તો આપણે હવે લગાવશું. બાર અંદર આવતો બેટા, એ અંદર આવતા રહો. સાગુ એ સાગુ અંદર આવતો. તો મિત્રો સાગર વળી તમે જોઈ શકો છો શું કરે. ચાલ અંદર ચાલ, મમ્મી બોલાવે. મમ્મી ધરાક હાલે. ચાલ ચાલ દ્રાક્ષ આપે મમ્મી. ચાલ દ્રાક્ષ આપે. ચાલ દ્રાક્ષ આપે. ચાલ એ ગજુ મારતો મમ્મી આવતો તો ઉપર ના ચડતા કહો છું. તો મિત્રો તમે વિડીયો ના અંદર આગળ જોડાયા મિત્રો. દરરોજના જેમ સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે 5 અને આપણા ઘરે 4 એડી થઈ ગઈ છે. તમને બતાવું આ વિડીયો ના અંદર જોડાયા. તમે જોઈ લો છો સરસ મજાની 4 એડી થઈ ગઈ છે. અને ગજલબેન, તમારે ગજલબેન ચા પીવાની? ગજલબેન ને ચા પીવાની? ગજલબેન તમે ચા પીવા માટે રેડી થઈ જાવ છો. સાગરભાઈ શું કરી રહ્યા છે? જો મિત્રો સાગરભાઈ રમી રહ્યા છે. લાવી પાપડી એટલે તો હું આવ્યો હતા. શું રમે? બોલ રમા. તમે તો જોઈ શકો છો સાગરભાઈ બોલ રમી રહ્યા છે અને ગજલબેન પણ રમી રહ્યા છે. જોઈ શકો છો તમે. અને આપણે ચા પી રહ્યા છીએ. એ ટોપલી ભાગી નાખ્યા. જો મિત્રો સાગુ ગજલ ટોપલી પર ચડી ગઈ હતી એટલે ટોપલી ભાગી રહી છે. તમે જોઈ શકો છો. અને ગજલની મમ્મી બધાને પ્રસાદી કરીને સેવ થોડી થોડી આલી રહી છે. અને હું પણ ચા પીવા માટે રેડી થઈ ગયો છે. મારા ચા ના અંદર નાખી દીધી છે સેવ. ફાઇનલ પ્રસાદી. તો મિત્રો હવે આપણે ચા પીશું. ચા મિત્રો 1 નંબર બની છે. ચા પણ પી લીધી છે. તો તમે વિડીયો ના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો જુઓ મિત્રો ગજલ ને એની મમ્મી બેટા બોલપેન થી કઈક લખી રહ્યા છે અને સાગરભાઈ રમી રહ્યા છે. સાગરભાઈ ભાઈ જોડે બોલપેન આવી ગઈ છે. સાગર શું કરે બેટી? રેડ બોલપેન જો મિત્રો ગજલ બોલપેન માટે રોઈ રહી છે અને સાગર પણ રમી રહ્યો છે. તો મિત્રો હું આશા કરું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રજા લઉં છું. કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.